બૂંદની મુસાફરી. આકાશમાં એક સફેદ વાદળમાં એક નાનું પાણીનું ટીપું રહેતું હતું. તેનું નામ હતું બૂંદ. બૂંદ બહુ ખુશ હતો. એક દિવસ વાદળ ભારે થઈ ગયું. નીચે જવાનો સમય થઈ ગયો છે. બૂંદ હસ્યો અને ટપ કરીને નીચે પડ્યો. બૂંદ જમીન પર પડ્યો અને એક મોટી નળની અંદર પહોંચી ગયો. આ શું છે? તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું. તે જ સમયે નાની દિયા તેના હાથ ધોવા આવી. તેણે નળ ખોલ્યો ક્લક ક્લક કરીને. ફોસ કરીને બૂંદ નળમાંથી બહાર આવ્યો અને દિયાના હાથ પર પડ્યો. દિયાએ ઝડપથી હાથ ધોઈ લીધા. દિયા હાથ ધોઈને ચાલી ગઈ, પણ નળ ખુલ્લો જ રહી ગયો. ટપ 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 બૂંદનો ભાઈ બહેન ગટરમાં પડવા લાગ્યા. અરે ના, બચાવો, અમે ગટરમાં જઈ રહ્યા છીએ. બૂંદે રડતા રડતા કહ્યું. અમારું કામ હજી પૂરું થયું નથી. અચાનક દિયા પાછી આવી. તેણે જોયું કે નળ ખુલ્લો છે. મારે તો પાણી બચાવવું જોઈએ. દિયાએ નળ બંધ કર્યો અને બૂંદને બચાવી લીધો. આભાર દિયા, બૂંદે કહ્યું. હવે હું છોડને પાણી પીવડાવી શકીશ. બૂંદ અને દિયા ખુશ હતા. બૂંદે કહ્યું, યાદ રાખજે દિયા, પાણી ખૂબ કિંમતી છે. તેને ક્યારેય બગાડીશ નહીં. હું ફરી વરસાદ બનીને પાછો આવીશ.